જિલ્લાના કડીમાં ક્ષત્રિય સમાજના એક યુવાન છે તેના પર જીવલેણ અને હિચકારો હુમલો થાય છે અને આ મામલો અત્યારે ગરમાયો છે અને પરિવારજનોની ન્યાયની માંગણી છે કેમ કે જે મુખ્ય આરોપીઓ છે જે અસામાજિક તત્વો છે જે હજી પોલીસ પકડથી દૂર છે અને જે યુવક છે તેમના પિતા સાથે આ સમગ્ર મામલે વાતચીત કરી છે જે પ્રકારે મહિના પહેલા બન્યો હતો સમગ્ર મામલો શું મિત્રો हम જોવા જઈએ ને તો આપણે બધા એક સામાન્ય વસ્તુ જાન્યુઆરીના દિવસે અમે છવ્વીસમી જાન્યુઆરીએ ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હોય ત્યારે તહેવાર હોવાથી એરપોર્ટની અંદર 4 કલાક આપણે 4 કલાક એટલે 9 વાગ્યા 5 વાગ્યા એરપોર્ટ ઉપર પહોંચ્યું અમે સોસાયટીમાંથી નીકળ્યા ત્યાં એક જ ગેટ છે જવાબ મનેશસિંહજી નટવરસિંહજી અને 4 વાગે નીકળ્યા એટલે આ લોકો પાછા ફરી પાછા 4:30 વાગે નીકળ્યા એટલે એ લોકોનું વર્તન અમારા અસભ્ય ન્યાયિક લડત માટે જે જાહેરમાં આપણે કંઈ કલેક્ટરથી નિશાળા અમે નીકળી જેઓને આપણા સમાજના અમે એરપોર્ટ ઉપર હતા 7:15 આવેદનપત્ર આપવા માટે જ્યારે જવાનું હોય ત્યારે રવિરાજના મિત્રોને પધારેલા સૌ ખબર લેવામાં આવ્યા અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. 307 લગાવેલી કે જ્યારે અમે તો પોતે હતા નહીં. આ માટે અમારે જવું પડ્યું છે હાઈકોર્ટમાં. હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો કારણ કે આપણા બધા પુરાવા આ સામાન્ય બાબત છે. અમારા બધા દીકરાઓ કાયદેસરના ત્યાં જઈ આવી અને પછી એક દિવસ રાત્રે રવિરાત્રે 12 વાગે કડીની અંદર આવતા હતા. અમારા એક દાદી બીમાર હતા, હોસ્પિટલની અંદર એડમિટ કરેલા હતા. એમને પેમેન્ટની જરૂર હતી. એમને આગળ પાછળ કોઈ છે પેમેન્ટ આપવા માટે ભવ્ય સ્ક્વેરે આવ્યા. ભાગ્યદેથી નજીક ભવ્ય સ્ક્વેરે જ્યારે રવિરાજ અને એના 3 મિત્રો એ દરમિયાન 5 ગાડીઓ આવી. 2 બ્રેજા, અમે બીજી 1-2 ગાડીઓ વેન્યુ હતી. આ ગાડીઓ આવી અને સીધું જ કંઈ પણ પૂછ્યા વગર રવિરાજને એક ગાડીએ બ્રેજા ગાડીએ પાછળથી ટક્કર મારી એટલે રવિરાજ પડી ગયો એટલે એના ઉપર લગભગ 15 જણા હરિયા, લાકડીઓ, પોઢા અને હથોડા લઈ અને તૂટી પડ્યા. એના શરીરની અંદર 50 ફ્રેક્ચરો છે, લગભગ 5 ઓપરેશન. એટલી હદે મારવામાં આવશે કે જીવલેણ હુમલો કર્યો. આટલું બધું બન્યા છતાં આ બનાવ ગઈ 10 તારીખનું આજે બધા આરોપીઓ બિનદાસ બહાર ફરી 20 દિવસથી અમારી રજૂઆત હતી. એક પણ ગાડી આજ સુધી આ લોકોએ એમને મળી. જો લોકશાહીની અંદર આવી ઢબે ચાલતું રહે, જાહેરની અંદર હાઈવે ઉપર કોઈ પણ દીકરાને મારવામાં આવે અને છતાં પણ તમને આરોપીને ના પકડી શકીએ તો આ શરમજનક વાત છે. બીજું, કડીની સિટીની અંદર ઓછામાં ઓછા 2000 સીસીટીવી ફૂટેજ છે. 2000 કેમેરા છે. જો સીસીટીવી ફૂટેજ લેવામાં આવે ને તો ગાડી કલોલથી આવી હોય તો પેલી બાજુ ભાગ્યોદય બાજુ ગઈ તો આ બાજુના બધા કેમેરા ચાલુ હોવા છતાં એમને સીસીટીવી ફૂટેજ મળતા નથી. તો આ તમને આરોપી મળતા નથી, તમને ગાડીઓ નથી મળતી, તમને સીસીટીવી ફૂટેજ નથી મળતા. તો લોકશાહી ઢબે આજે અમારે આવેદનપત્ર આજે મારા દીકરા તમે જીવલેણ હાલતમાં છે. ભવિષ્યમાં તમે આનું કંઈ એક્શન નહીં લો, નહીં પકડો તો કાલે બીજા દીકરાના થશે, પરમ દિવસે બીજા દીકરાના થશે. હું મારા ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આપણે ન્યાય માટેની લડાઈ ચલાવવી પડશે. આજે એ નિમિત્તે અમે બધા ભેગા થયા છીએ. અમે કલેક્ટર શાંતિપૂર્વક અને આવેદનપત્ર આપવાના છે. અમારી એક જ માગણી છે કે આરોપીઓ પકડાય, ગાડીઓ પકડાય, ભવિષ્યમાં આવું કંઈ થાય નહીં, એ અમારી માગણી છે. જય માતાજી. તો હવે ક્ષત્રિય સમાજના આગેવાનો જવાના છે જે પ્રકારે સોલંકી જે મહેસાણા જિલ્લાના કોળીના રહેવાસી છે જે પ્રકારનો જીવલેણ અને હુમલો થયો છે તે મામલે સમાજના આક્રોશિત છે. આરોપો વહેલી તકે પકડાવા જોઈએ, કડકમાં સજા મળવી જોઈએ. સમાજની પણ માંગ છે અને ન્યૂઝ મહેસાણા.